જૂનાગઢના કેશોદ પંથકમાં અનરાધાર વરસાદ, ભારે વરસાદને લઈને માર્ગો પર વહેતા થયા પાણી। ખીરસરાથી સુત્રેજ ગામને જોડતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। સુત્રેજ ગામના લોકો પાણી વચ્ચે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। કોઝવેના સ્થાને પુલ બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે, કારણ કે આ સ્થિતિ અહીંયા દર વર્ષે સર્જાતી હોય છે। કાલે તારીખ 28/9/2025 રોજ રાતના અનરાધાર વરસાદને કારણે એકદમ જોરદાર વરસાદ પડ્યો। એને કારણે કેશોદથી ખીરસરા જતા રોડ ઉપર પાણી ભરાતા અમારા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે કે કંઈ પણ કામ હોય તો અહીંથી ખીરસરા પણ જઈ શકાય તેવું નથી। અને આ રોડ આજથી 2 વર્ષ પહેલા 65 લાખ રૂપિયા મંજૂર થયેલ છે, પણ આજ સુધી કોઈ પણ કામ કરેલ નથી। દર વર્ષે પાણીને બહુ ભરાવો થાય છે અને જવા આવવાના રસ્તાઓ બંધ થઈ જાય છે। સરકારો જે એવું કહે છે કે અમે બહુ વિકાસ કર્યો છે, તો અમારા ઘેરની જ્યારે વરસાદ થાય ત્યારે આવીને આવી પોઝિશન જોવામાં આવે તો ગામના રસ્તાઓમાંથી ગામમાંથી પણ નીકળાતું નથી। આવી પોઝિશનો હોય છે। જ્યારે ખેતીમાં જવા માટે કે ખેતરોમાં પાણી કેવા હશે તે જ્યારે વરસાદ પડે ને ત્યારે જે રાજકારણીઓ આવે ને ત્યારે ખબર પડે આમની।